નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પર્વની ઉજવણીની તૈયારીઓ ધામધૂમથી થઈ રહી છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે એકતા દિવસની ઉજવણી પીએમ મોદીની હાજરીમાં થવાની છે. આ વર્ષની પરેડમાં પ્રથમવાર મહિલા નેતૃત્વને પ્રાધાન્ય આપવામાં આવ્યું. સુરક્ષા દળોની પરેડમાં મહિલા અધિકારીઓ આગળ રહીને ટુકડીનું નેતૃત્વ કરશે, જેનું રિહર્સલ હાલ કરવામાં આવી રહ્યું છે. સાથે જ આ દિવસે પરેડમાં શ્વાનની ટુકડી પણ ભાગ લેવાની છે. ઇન્ડિયન ડોગ પરેડમાં પોતાનું કૌશલ્ય બતાવશે. એકતા દિવસે પ્રવાસીઓને આવકારવા પણ એકતાનગર તૈયાર છે. પ્રવાસીઓ માટે વસવાટ, ભોજન, ટ્રાન્સપોર્ટ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. पहली बार सारी फीमेल कमांडर्स आई हुई है, अलग अलग जगह से आए हुए हैं, 10 राज्यों से आई हुई है, 5 सीएपीएफ के फोर्सेस से आई हुई है. तो हमें बहुत अच्छा लग रहा है कि हमें ये मौका मिला है और हम आपस में भी घुल मिल गए हैं. तो आज हमारी यहाँ पे रिहर्सल चल रही है. हम रिहर्सल कर रहे हैं ताकि हम अपना बेस्ट दे सके, पीएम के सामने एक अच्छा प्रदर्शन कर सके. बहुत ही प्राउड फील हो रहा है. हमें इस बार मौका मिला है सब महिला कंटिजेंट को परेड का लीड करने के लिए. पिछले 1 से 1.5 महीने से हम गांधीनगर में प्रैक्टिस कर रहे थे. यहाँ पे आके और ज्यादा मेहनत कर रहे ताकि परेड अच्छा हो. हमारे जो पंतप्रधान है श्री नरेंद्र मोदी जी, उनके सम्मान में हम बहुत अच्छा करें.